તો હલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય ઠાકર. તો કેમ છો બધા? મજામાં? તો મિત્રો, આજે એટલું જરૂર કહું છું જીવનમાં કે જિંદગીમાં જીવવું હોય ને તો કોઈની પહેલાં તો એક આશા છોડી દેવી. કારણ કે જીવતા કરતાં મરેલાને વધારે ચર્ચા થાય છે. કારણ કે તમે જીવતા હોય તો તમને 100 રૂપિયાની પણ મદદ નહીં કરે, ઘરના કે હગા કે બહારના. અને મરી ગયા પછી તમને આખી દુનિયા વાતો કરશે કે સારો માણસ હતો, માણસ કામનો હતો, આમ હતો. તો મિત્રો, જ્યારે જીવતો હતો ત્યારે તમે એને 5-6 રૂપિયાની પણ મદદ ના કરી શક્યા. અને મરી ગયા પછી સારી વાતો કરીને કોઈ મતલબ ખરો? જે વ્યક્તિ જ નહીં એની તમે વાતો કરીને શું મતલબ? તો જીવનમાં તમે જીવતે જીવ કામ આવો તો સારું રહે. મરી ગયા પછી તો દરેક કે માણસ સારો હતો. પણ જીવતા માણસ પ્રગતિ કરતો હોય તો કોઈ એને પાડવાની વાતો કરતા હોય કે એના પાડી દઈએ, આગળ ના વધે. તો મિત્રો, જીવનમાં કોઈ સારો માણસ હોય અને કોઈ ગરીબ માણસ હોય તેને સપોર્ટ કરો તો એ આગળ આવી શકે. અને આગળ આવશે તો જીવનમાં કોકને તો કામ આવશે. ભલે તમારા કામ ના આવે પણ બીજાને તો કામ આવશે ને. તો મિત્રો, એટલું જરૂર કહીશ કે જીવનમાં કોઈને પાડવાની કોશિશ ના કરશો. જીવનમાં કોઈક આગળ આવે તો સારું. અને હોયના નસીબનું લઈ જશે. તારા નસીબનું તને મળશે ને આપણા નસીબનું આપણે ભગવાન દરેકને આપવાનું છે. તો મારી એટલી જરૂર વિનંતી છે કે મિત્રો, આપણા ઠાકોર સમાજમાં અત્યારે કોઈને સપોર્ટ નહીં કરતો, પણ એકબીજાનો પગ ખેંચવા માંડ. કોઈક આગળ વધી જાય તો આના ચાના પાડી દો, બસ એવી જ વાત મનમાં હોય. પણ કોકના પાડીને આપણને શું મળવાનું? ભલે એના નસીબનું હશે તો એવો વાપરશે, અને આપણા નસીબનું હશે તો ભગવાન આપણને આલશે. અને જેટલો તમે કોઈ ગરીબનો સપોર્ટ કરશો તો ભગવાન જરૂર આપશે તમને. ભલે આપણે તેનો સપોર્ટ જ કરવાનો, આપણે કે એવું છે કે પૈસાથી જ મદદ થાય. કોઈક પોચ પછી કમાતું હોય ને ખુશ રહે તો સારું જ છે ને. શું વાંધો પડીએ હાલવા માટે? તો દરેક ગરીબને કોઈ વ્યક્તિ એવું હોય તો મિત્રો જરૂર મદદ કરજો. કારણ કે પોચ પછીની મદદ ના કરી શકો તો કઈ વાંધો નહીં, પણ જે અત્યારે દુનિયામાં લોકો મહેનત કરે છે, નાના માણસો, એમને જરૂર સપોર્ટ કરો, સાથ સહકાર આપો. તો એનું પણ પરિવારને એનું ઘર પણ ચાલે, તે એમાં પણ એ ખુશ રહે. અત્યારે લોકો એવું કે ભાઈ આગળ વધી જશે આમ આમ તેમ, પણ આપણા બાપનું શું જવાબ મિત્રો? આપણે ખાલી એને સપોર્ટ જ કરવાનો, નહીં કે એને પૈસાની મદદ કરવાની. અને અત્યારે દુનિયા પૈસાની મદદ કરે, ઘણી પણ મદદ કરે છે. અને અત્યારે દુનિયા સાથ તો શું પણ સપોર્ટ નહીં આપો. અત્યારે એવું જ છે કે કોઈ આગળ ના આવવું જોઈએ, પણ એના નસીબનું લખેલું હશે તો ભગવાન એના હાલવાના જ છે. તમે ગમે એટલી કોશિશ કરી નાખો એને પાડવાની, પણ એનું ભગવાન એને જરૂર આપશે, એના કર્મમાં હશે તો. તો મિત્રો, જીવનમાં કોઈ આગળ આવે તો એના આગળ વધારવાની કોશિશ કરો. આપણે પાડીને શું મતલબ? અને આપણો ભગવાને એ મહેમાન તરીકે જ મોકલ્યા છે. આખી જિંદગી આપણે રહેવાના નથી. શું લઈને આવ્યા ને શું લઈને જવાના, જે આ સમયે આપણી નોટિસ આવી જાય કોઈ નક્કી નહીં જીવનનો. તો બસ શાંતિથી જીવો અને શાંતિથી જીવવા દો. કોકને પ્રેમથી સપોર્ટ કરો, નાના માણસોને, તો એને પણ એનું ઘર ચાલે. કારણ કે અત્યારે સરકારી નોકરી તો નહીં મળવાની દરેકને મિત્રો. તો નાનામાં નાની બને એટલી સપોર્ટ કરજો. દરેકને ભગવાન ખુશ રાખે. જય માતાજી, જય ઠાકર.